એક તેલુગુ ફિલ્મ છે લકી ભાસ્કર. અત્યારે નેટફ્લિક્સ પર હિન્દી લેંગ્વેજમાં ડબ થઈને રિલીઝ થઈ છે. તો એ ફિલ્મ કેવી છે એના વિશે આપણે ચર્ચા કરીએ. જો ફિલ્મ તમે જોઈ ન હોય, તમે જોવાનું પ્લાનિંગ કરતા હોય તો તમને એક રેકમેન્ડ એવું કરીશ કે હર્ષદ મહેતાની સ્ટોરી છે ને એના વિશે તમે થોડું જાણી લેજો. હવે તમે ગૂગલ યુટ્યુબમાં જોઈ લો આખી સ્ટોરી તો પણ ચાલશે. સ્કેમ 1993 જે પ્રતિક ગાંધીની આવી હતી વેબ સિરીઝ એ જુઓ તો પણ ચાલશે, અથવા તો અભિષેક બચ્ચનની બિગ બુલ જુઓ તો પણ ચાલશે. પણ હર્ષદ મહેતાની સ્ટોરી જેણે સ્કેમ જ્યાંથી શરૂ કર્યો ત્યાંથી લઈને એ ભાઈ જેલમાં જ્યાં સુધી ગયા એ આખી સ્ટોરીને તમે એકવાર સમજી લેજો તો આ ફિલ્મ જોવાની છે ને જેમાં ઇન્ટરેસ્ટ તમારો વધશે. બાકી આમ તમને આ ફિલ્મની સ્ટોરી તો સમજાય છે ફિલ્મ જોશો તોય, પણ એકવાર એ સ્ટોરી તમે સમજી લો તો વધારે સારું, કારણ કે હર્ષદ મહેતાના સ્કેમની હારે જોડાયેલી આ સ્ટોરી છે. હર્ષદ મહેતાનો સ્કેમ તમને કદાચ ખ્યાલ ન હોય તો એક બે લીટીમાં તમને કહી દઉં કે એને જ્યારે આ સ્કેમ શરૂ કર્યો તો એ બેંક રિસિપ્ટવાળી જે આખો ફ્રોડ કર્યો હતો કે નહીં, એક બેંકથી બીજી બેંકમાં રિસિપ્ટ આમ તેમ થતી હતી. હવે એમાં આ સ્ટોરી જે લકી ભાસ્કર છે ને, લકી ભાસ્કર એક એની સ્ટોરી છે, એક બેંકવાળાની, એક બેંકના મેનેજરની સ્ટોરી છે. એક કેશિયરની સ્ટોરી આમ કહી શકાય, પણ પછી આગળ જતા એને પ્રમોશન થાય છે, મેનેજર બને છે અને પછી એ બેંક રિસિપ્ટ ઇસ્યુ કરે છે જે હર્ષદ મહેતા માટે હોય છે. અને પછી આગળ એ બેંક રિસિપ્ટનું શું થયું હતું ને પૈસાનું શું થયું હતું ને કેવો સ્કેમ હતો એ બધું તમને બધાને લગભગ 1993 વેબ સિરીઝ જોઈ હશે તો હર્ષદ મહેતાની સ્ટોરી ખબર હશે તો આખી તમને ખબર જ હશે. પણ આખો સ્કેમ છે ને એમાં વચ્ચે એક બેંકની સ્ટોરી એવું કહી શકાય, એક વ્યક્તિની સ્ટોરી એવું કહી શકાય. એટલે એ રીતની આખી સ્ટોરી છે. એટલે હું તમને કહું છું સમજવામાં થોડી વધારે મજા આવશે અને ફિલ્મ જોવામાં પણ વધારે મજા આવશે જો હર્ષદ મહેતાની સ્ટોરી તમને ખબર હશે તો. હવે 1992-93નો આ પીરિયડ આ ફિલ્મમાં બતાવ્યો છે. ત્યારે આ જે બોમ્બે હતું, મુંબઈ છે ત્યારે બોમ્બે હતું. આ ફિલ્મમાં છે ને જે લોકેશન, જે સેટ ડિઝાઇન કર્યા છે ને એ આમ બહુ ખરાબ જેવા લાગે છે. એ સમય બતાવ્યો છે એ વાત બધી સાચી, કઈ રીતનો માહોલ હતો, કઈ રીતનો માહોલ, કઈ રીતના ઘર હતા, કઈ રીતના વ્યક્તિઓ હતા, એ બધું ઠીક છે. પણ તમે આ ફિલ્મ જોશો ને એટલે તમને સેટ આખા એમ જ લાગશે કે ભાઈ આ સેટ જ બનાવેલા છે. એટલે સેટ ડિઝાઇનનું કામ છે અહીંયા એવરેજથી પણ નીચે લાગ્યું મને. દિલકર સલમાનની એક્ટિંગ બહુ સરસ છે, આ રોલ માટે પરફેક્ટ બેસે છે અને તમને લાગે પણ છે કે આ વ્યક્તિ છે સ્કેમને લાયક છે, સ્કેમ કરી શકે એમ છે. એટલે એનો રોલ પરફેક્ટ કાસ્ટ થયો છે આ ફિલ્મમાં. બાકી જે બીજા કલાકારો છે, એના મમ્મી, એના પપ્પા, અને એના મમ્મી તો નથી, એના પપ્પા છે, પછી અહીંયા એની વાઈફ છે, એનો છોકરો છે, એના મિત્રો છે, એ બધાનું કામ પણ સરસ છે. મ્યુઝિકમાં જો હિન્દી ડબમાં ફિલ્મ જોશો ને તમે એટલે અહીંયા તમને બે ગીત સંભળાશે, પણ એ બે ગીત એટલા ખરાબ છે હિન્દી ડબમાં, અને કદાચ હિન્દી ડબ વખતે ફિલ્મ ગીત છે ને એને મને એમ છે ટ્રીમ કરી નાખવાની જરૂર હતી. એના શબ્દો એવા માથું દુખે એવા છે એની તમે વાત જવા દો. એટલે હિન્દી ડબમાંથી એ બંને ગીતો કાઢવાની જરૂર હતી, કારણ કે એક કોઈ કામ સ્ટોરી આગળ હકાવવાનું કામ નથી કરતા અને સ્ટોરી રોકવાનું કામ કરે છે. એટલે હિન્દી ડબમાં તો એ નથી ચાલે એવા. ખબર નહીં ઓરિજિનલ લેંગ્વેજમાં કેવા હશે, પણ હિન્દી ડબમાં નથી ચાલે એવા. એટલે એ બે વસ્તુ કરવાની જરૂર હતી. બીજી વસ્તુ કે અહીંયા જે સ્કેમ બતાવ્યો છે ને એ આમ થોડો ડિટેલમાં અને થોડો આમ ફોકસથી બતાવવાની જરૂર હતી. હા, આ તો જે લોકોએ હર્ષદ મહેતાની સ્ટોરી સમજી હશે, જેને ખબર હશે એ લોકો તરત ખબર પડી જશે કે આ સ્કેમ શું છે. પણ જે લોકોને એ સ્કેમની ખબર જ નહીં હોય, હર્ષદ મહેતાવાળા સ્કેમની, તો પછી અહીંયા થોડું સમજવામાં એવું થોડું મુશ્કેલ થશે એવું મને લાગે છે. એટલે પૂરો ફોકસથી અને પૂરો ડિટેલથી થોડો સ્કેમ છે એ બતાવવાની જરૂર હતી. 2 કલાક અને 27 મિનિટની ફિલ્મ છે, છતાં એ સ્કેમ બતાવવામાં કંઈક ને કંઈક મેકર્સ છે એ થોડા પાછળ રહી ગયા, અને વધારેની વસ્તુ બતાવવામાં એ લોકો થોડું વધારે ફોકસ કર્યું કે ભાઈ આ ભાઈ પાસે જ્યારે પૈસા આવી જાય છે ત્યારે પછી એ થોડોક આમ એટીટ્યૂડમાં આવી જાય, થોડોક હવામાં આવી જાય છે અને કોઈને જવાબ પણ નથી દેતો, અને એ રીતનું બતાવવાની કંઈ જરૂર મને લાગી નહીં. હા, એનો જે શરૂઆતથી ઇમોશન પાર્ટ છે એ જબરજસ્ત બતાવ્યો છે કે એની લાઈફમાં જ્યારે પૈસા નહોતા, એ જ્યારે લારી પર વડાપાઉં ખરીદવા જાય છે, 3 વડાપાઉંનો ઓર્ડર આપે છે, વડાપાઉંના 12 રૂપિયા થાય છે પણ ખીચામાંથી 10 રૂપિયા જ નીકળે છે. એ જે આખા ઇમોશન એવા ગણાય છે, એની બેઇજ્જતી, એના જી પક્ષમાંથી એની કેટલી બેઇજ્જતી થાય છે અને રસ્તા ઉપર એની કેટલી બેઇજ્જતી થાય છે, કારણ કે ખિસ્સા ખાલી હતા. ખિસ્સા ખાલી હોય એટલે ઇજ્જત તો મળે નહીં. એટલે એ રીતનું જે આગળ 20-25 મિનિટ બતાવી છે, ઇમોશનવાળો પાર્ટ આખો બહુ સરસ છે. પણ પૈસા આવી ગયા પછી ભાઈના એટીટ્યૂડ જે બતાવ્યો છે ને એ બતાવવાની જરૂર નહોતી. એની જગ્યાએ સ્કેમ ઉપર ફોકસ કર્યું હોત ને અને સ્કેમ થોડો ડિટેલમાં બતાવ્યું હોત ને તો વધારે મજા આવત. હર્ષદ મહેતાને અહીંયા હર્ષા મહેરા તરીકે ઉલ્લેખ કરેલો છે. એટલે સરસ ફિલ્મ છે, જોવાય એવી ફિલ્મ છે. તમારો ટાઈમ પાસથી તમને બોર તો નહીં થાવ, પણ અમુક મુદ્દાઓ એવા હતા જે મેં એવું કીધું કે તમને શેર કરી દઈએ. બાકી ટાઈમ પાસ ફિલ્મ છે, સ્ક્રીન પ્લે ફિલ્મનું બહુ સરસ છે. જે 1-2 ગીતો છે એ સ્ટોરી રોકવાનું કામ કરે છે, બાકી છેલ્લે સુધી તમને જકડે રાખે એવો સ્ક્રીન પ્લે છે. તો ઇન શોર્ટ સરસ ફિલ્મ છે, ન જોયું તો જોઈ લો, પણ એની પહેલાં હર્ષદ મહેતાવાળી સ્ટોરીને તમે એકવાર જોઈ લો ને તો ફિલ્મ જોવાની થોડીક વધારે મજા આવશે અને ફિલ્મ થોડી રસપ્રદ બનશે. હું ફિલ્મને 3.5 સ્ટાર આપીશ. તમે જોઈ લીધું હોય તો મને જણાવજો કમેન્ટ સેક્શનમાં કેવી લાગી. ધન્યવાદ.